હલો મિત્રો, અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. ત્યારે 7:30 થાય છે. અમારે હવે આજ દવા છાંટવાની છે, એની તૈયારી કરવાની છે. અને જયેશભાઈ અમારે પાણી ટોલામાં ભરે હરા. જયેશભાઈ મજામાં? ભરાઈ ગયા કે રહી ગયા? એમ ફૂલ ભરજે હો. તો પાણી બાણીની તૈયારી કમ્પ્લીટ ફૂલ થઈ ગઈ છે. હવે અમારે કપાસમાં દવા છાંટવા જવાની છે. મારે તો પારા બાંધવાના છે. આ જયેશ બી ભાઈ છાંટશે. જે તો સંતાઈશ ને? સંતાઈશ કેમ ના આવવું પડે? ખાવાનું ખપે હે. તો મિત્રો જોઈ લો 7:30 થઈ ગયા. હવે બસ હવે તૈયારી કરશું. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો જરા પંપ લઈને લાગી જા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, હવે આપણે કપાસમાં દવા છાંટવા જવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો ટ્રેક્ટર પણ આગળ પહોંચી ગયું છે. જયેશભાઈ જુઓ પંપ લઈને થઈ જાય હેરતા. આવડશે ને એલા? નહીં આવડે? કેમ કેમ છાંટવાનું? તો મિત્રો બન્યા રહેજો. સવારમાં દવા છાંટવાની આજ કપાસમાં. હલો મિત્રો, હવે અમે દવા છાંટવા આવી ગયા. હા મિત્રો, કપાસમાં રોગ આવી ગયો છે, તમે જોઈ શકો છો. જો આ પાંદડા છે ને આમ કોકડા કરી નાખે. એની અંદર થ્રીપ છે. થ્રીપની આપણે દવા છાંટશું, જેથી ફાલ ફૂલમાં કોઈ નુકસાન ના થાય અને માલ એકદમ સારો રહે. એટલે જુઓ મિત્રો, તમે આ પાંદડા હા ઓલા કોકડા થઈ ગયા તો એક સ્પ્રે દઈ દો. આપણે દવા કઈ છે એ તમને પણ બતાવી દો. એક આ અમી છે, જોઈ શકો તમે. પણ આ દવા છાંટી છે કે બીજી છાંટી છે કોમેન્ટમાં જણાવજો. અમી છે એટલે મેન દવા તો આ રહી છે. કઈ હે? આ કેન્ટોલ છે. આ દવા મેન છે. આ એને ચોંટાડવાની દવા છે મિત્રો, કારણ કે આ પાંદડાની અંદર ચોંટી રહે. આ બી આ 25 નાખ, 25 આ નાખ. પેલે અહીં નાખી દે 25 એનું માપ. એનાથી થ્રીપ છે ને એ મરી જાય. બીજો કોઈ રોગ નહીં, થ્રીપ છે. એટલે એક સ્પ્રે દઈ દે અને પછી પાણી પીવરાઈ નાખે એટલે મસ્ત થઈ જાય. જોઈ લો મિત્રો, કપાસ પણ એકદમ મસ્ત છે. અને આપણે મિત્રો કપાસ કેવો છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો. જો ભરત દવા નાખે બસ 25 નાખ, પછી આમાં એ 25 નાખ. મિત્રો તમે જુઓ, દવા આપણે પંપ ભરવાનું ચાલુ છે અને પછી લાગી જશું. તો વિડીયોમાં બન્યા રહેજો. દવાની બાસ બહુ આવે. દવાની બાસ તો આવે જ નહીં. રોમાલ રાબો તો ને બાંધી નાખ. લાયો મિત્રો તમે જોઈ રહ્યા છો, અમારે દવા છાંટવાનું કામ ચાલુ છે મિત્રો. તો વિડીયોમાં તમને દેખાતું હશે. તો મિત્રો આપણે કપામાં થોડી જીવાત આવી ગઈ હતી, એટલા માટે આપણે દવા મંગાવી હતી. એટલે આપણે છાંટવાનું કામ ચાલુ છે. જો આગળ પપ્પા છાંટે છે અને અહીંયા હું છાંટું. મિત્રો આનાથી જીવાત મરી જાય અને કપાસ વિકાસ કરે એટલા માટે છાંટવામાં આવે છે. જો મિત્રો તમે પણ છાંટી હોય તો કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો. વિડીયો પૂરો જોજો મિત્રો, બહુ મજા આવશે. મિત્રો તમે જોઈ રહ્યા છો, કાલે આપણે જે ટ્રેક્ટર આવ્યું હતું પારા બાંધવા, એ મિત્રો આજે પાછું આવી ગયું છે કયડામાં પારા બાંધવા માટે. તો વિડીયોમાં બને રહેજો મિત્રો. તો તમે જોઈ રહ્યા છો, પાછું આવી ગયું છે આપણે. મિત્રો પતો તૂટી ગયું તો એ હાજુ થઈ ગયું. હવે આપણે જોઈએ કેવા પારા બાંધે છે. તો વિડીયોમાં બને રહ્યું. જો મિત્રો હવે આપણે લાગશે ટ્રેક્ટર. તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર
પારા બાંધવા લાગી ગયું મિત્રો આપણા આયડામાં. તમે જુઓ આ પારા બંધાય છે મિત્રો. હજી તો ખાલી એક જ આંટો લીધો છે એટલે સેટઅપ કરે છે, પછી મસ્ત થશે પારા. જુઓ મિત્રો આ કાલે આ બાંધતું હતું ને મિત્રો, અહીંયા આવીને તૂટી ગયું. જુઓ તમે. તો વિડીયો બનાવી રહેજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. તો જય જવાન જય કિસાન. તો વિડીયો બનાવી રહ્યો જોઈ રહેશો ટ્રેક્ટર કેવા પારા ભાતે હું તમને બતાવી દઉં. તો વિડીયો બનાવી રહેજો મિત્રો. પછી આપણે જાશું દવા છાંટવા, તો હું તમને થોડોક વિડીયો બતાવી દઉં. વિડીયો બનાવી રહ્યો મિત્રો. તમે જુઓ આપણું ટ્રેક્ટર છે, પારા બાંધવાનું ચાલુ હોય કેવો પારા બંધાય. તો મિત્રો તમે જુઓ ડીએપી ખાતર પણ વવરાય છે ભેગું, અને બહુ મસ્ત થાય છે મિત્રો. તો વિડીયો ગમે લાઈક કરજો. તો મિત્રો પપ્પા તો ખેતર વાવવામાં રહી ગયા, ખાતર આપણે છાંટવાની હવે દવા. તો મિત્રો પપ્પા જતા રહ્યા આપણે એડામાં પારા બાંધવા, અને આપણે હવે દવા છાંટવા જઈશું. તો આ જઈ લો તમારે કાંઈ દવા છંટાવે નહીં, આખો દડો ફોન જોજો કરે છે. તો અમારા મમ્મીજી આવી ગયા, મતલબ મારી બાઈ આવી ગઈ છે. આપણે પંપ કેટલો હતો મિત્રો, આપણે દવા નાખી દીધી હતી ભાઈ. મારા પપ્પા જતા રહ્યા, હવે દવા છાંટવાની છે તારે. નહીં પડે, મારા પપ્પા તો પારા બાંધવા ગયા. આડું તેલ નહીં પડે કાંઈ નહીં, મારે તો ઉપાડી પડશે. તો આપણે હવે દવાનો પંપ ભરી નાખા. તો બાકી છે ને અડધો ભરી ગયો છે. તો વિડીયો બને રહેજો મિત્રો. મિત્રો અમે દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે, અને દવા છાંટવા આમાં મમ્મી પણ આવી ગયા છે. તો તમે જુઓ પાછા છાંટે જ છે. જો હું બતાવી દઉં કેવી છાંટવાની મજા આવે ભાઈ. આવડે કે નહીં આવડતું? થોડું થોડું. તો જુઓ મિત્રો દવા કોઈ દી છાંટી નહીં, પણ આજે કે હું છાંટું. તો તમે જુઓ પંપ લઈને ચાલતા થઈ ગયા હે. મારા મમ્મી હજી તો લઈને આવેલા છે પંપ. થોડાક થાકી જતા એટલે વિહામાં ખાવા બેસી ગયા હતા. કેમ આટલી વાર કરી ભાઈ? હે કેમ થાકી રહ્યા હતા? વજન લાગે? બહુ વજન એવું? મિત્રો બહુ વજન હે તો ભાઈ હવે નહીં છાંટો, રહેવા દે. ના ના હાલશે, પણ તું થાકી જઈશ.